મારું નામ રોશની છે અને હું એક જવાન દીકરીની માં છું. જેમ જેમ મારી દીકરી મોટી થતી જતી હતી તે હંમેશા પોતાના રૂમમાં બંધ રહીને અભ્યાસ કરતી રહેતી હતી અને હું મારી દીકરીની આ વાતથી ખૂબ ખુશ હતી કે મારી દીકરી અભ્યાસમાં ખૂબ બુદ્ધિશાળી હતી. તે હંમેશા સારા માર્ક્સ લાવતી હતી. મારા પતિ આ દુનિયામાંથી જતા રહ્યા હતા. એક રાતે મેં સ્વપ્નમાં મારા પતિને જોયા. તેઓ મને કહેવા લાગ્યા કે 2-3 દિવસ તું દીકરીના રૂમમાં છુપાઈ જા અને રાતભર જો કે તે પોતાના રૂમમાં શું કરે છે. મેં એવું જ કર્યું, પણ જે મારી આંખો સામે આવ્યું તે જોઈને મારા પગ તળેથી જમીન ખસાઈ ગઈ હતી. હું મારા મૃત પતિની વાતને ટાળી શકતી નહોતી, પણ મારી હેરાનગીની હદ ત્યારે થઈ જ્યારે રાતના 2:30 વાગ્યે હું મારી દીકરીના રૂમમાં અલમારી પાછળ છુપાઈ ગઈ હતી. મારી દીકરીએ જે કર્યું તે જોઈને તો મારા હોશ જ ઉડી ગયા હતા. હું 28 વર્ષની હતી જ્યારે હું વિધવા થઈ ગઈ હતી અને મારા લગ્ન 21 વર્ષની ઉંમરમાં જ થઈ ગયા હતા. હું મારા પતિથી ખૂબ પ્રેમ કરતી હતી, આથી મેં ક્યારેય બીજા લગ્ન ન કર્યા અને સમગ્ર જિંદગી મારા પતિના નામથી જ જીવવાનો નિર્ણય કરી લીધો હતો. હું એક 7 વર્ષની બાળકીની માં હતી જેનું પાલન પોષણ મેં ખૂબ દિલથી અને પ્રેમથી કર્યું હતું કે જ્યારે મર્યા પછી હું મારા પતિને મુખ બતાવું તો તેમની સામે ગર્વથી કહી શકું કે મેં તમારી દીકરીનું પાલન પોષણ ખૂબ સારી રીતે કરીને આવી છું. ભગવાનની કૃપા છે કે મારી દીકરી હવે 20 વર્ષની થઈ ચૂકી છે અને હવે આસપાસના લોકો મને કહે છે કે સંતાન એક હોવી જોઈએ, પણ સારી હોવી જોઈએ, જેમ કે તમારી દીકરી છે. લોકો મારી દીકરીની ખૂબ વખાણ કરતા હતા અને સાથે સાથે મારા પાલન પોષણની પણ. આ વાતો સાંભળીને મારું માથું ગર્વથી ઊંચું થઈ જતું હતું. મારી દીકરી ડિમ્પી સાચે જ ખૂબ સારી અને બુદ્ધિશાળી છોકરી છે. તે આખો દિવસ અભ્યાસ કરવામાં જ વ્યસ્ત રહેતી અને આખી રાત પણ તે અભ્યાસ કરતી રહેતી. તે જ્યારે આટલો વધુ અભ્યાસ કરે છે તો મારા દિલમાં તેના માટે પ્રેમ ઉત્પન્ન થઈ જતો હતો. પછી મને તે રાજનો ખ્યાલ આવે છે જે મેં મારી દીકરીથી છુપાવી રાખ્યો છે. મને ડર છે કે ક્યાંક આ કારણથી મારા અને મારી દીકરીના સંબંધ વચ્ચે કોઈ તિરાડ ન પડી જાય. પણ હું શું કરું? હું ઈચ્છીને પણ હજુ તેને આ રાજ કહી શકતી નહોતી. આથી દિલની વાત દિલમાં જ રાખીને બેઠી છું. હું ઈચ્છું છું કે મારી દીકરીના લગ્ન જલ્દીથી જલ્દી થઈ જાય. હું મારી દીકરીના લગ્ન ઇન્ટરની પડતી પૂરી થાય ત્યાં સુધી કરી દેવા માંગુ છું, જેથી તે રાજ તેને છુપાવેલું છે પણ મારી દીકરી હજુ આગળ વધુ વાંચવા માંગે છે. જ્યારે પણ હું ડિમ્પી સાથે લગ્નની વાત કરું છું તો તરત જ તે લગ્નથી ઇનકાર કરી દે છે કે હજુ તેને વધુ અભ્યાસ કરવો છે અને તે વાંચી લખીને કાબિલ બનવા માંગે છે. એક દિવસ હું સાંજનું ખાવાનું બનાવતી હતી ત્યારે મારા પતિના એક જૂના મિત્રનો ફોન આવ્યો હતો. તે અમને પોતાની દીકરીના લગ્નનું આમંત્રણ આપી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે જલ્દીથી જલ્દી તમે અમારા ઘરે તમારી દીકરીને લઈને આવી જાઓ. અમારો તેમની સાથે મેળાપ જોડાપ ખૂબ સારો હતો, કારણ કે મારા પતિના મિત્રની પત્ની મારી ખૂબ સારી મિત્ર હતી. અમે બંને એકસાથે જ કોલેજમાં વાંચતા હતા. તેમણે કહ્યું કે મારી એકલી દીકરી સંજનાના લગ્ન છે, તેથી અમે તમને 1 મહિના પહેલાં જ અમારા ઘરે બોલાવવા માંગીએ છીએ. હું આ વાતથી ખૂબ ખુશ થઈ ગઈ હતી. હું કહેવા લાગી, સંજયભાઈ સાહેબ, તમે ચિંતા ન કરો, હું ખૂબ જલ્દી તમારા ઘરે આવી જઈશ, કારણ કે સંજના મારા પતિના મિત્રની દીકરી હોવા સાથે સાથે મારી મિત્રની પણ દીકરી હતી. વાસ્તવમાં મારો શરૂથી જ ઈરાદો હતો કે સંજયભાઈ સાહેબ મારી ડિમ્પીના લગ્ન પોતાના નાના દીકરા સાથે કરી દે, કારણ કે તે મારી દીકરીની ઉંમરનો જ હતો અને તેની જોબ પણ ખૂબ સારી લાગી હતી. અને હું શરૂથી જ સંજયભાઈ સાહેબના નાના દીકરાને પસંદ કરતી હતી. તે દેખાવમાં પણ સારો હતો. તેની અને ડિમ્પીની જોડી એકસાથે ખૂબ સારી લાગશે. સંજયભાઈ સાહેબ માત્ર 2 જ બાળકો હતા. દીકરીના લગ્ન તો હવે થઈ રહ્યા હતા. તે પછી દીકરો હતો. મારી દીકરી તે ઘરમાં ખૂબ ખુશ રહે છે. મેં જલ્દીથી ખાવાનું બનાવ્યું અને ઉઠીને ડિમ્પીના રૂમ તરફ જવા લાગી. મેં જેવો રૂમનો દરવાજો ખોલવા માટે હાથ વધાર્યો તો આ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ કે ડિમ્પીએ તો પોતાનો રૂમ અંદરથી તાળું મારી દીધું હતું. મેં જોરથી દરવાજો ખટખટાવ્યો તો થોડીવાર રાહ જોયા પછી દરવાજો ખુલ્યો હતો. મારી દીકરીને પરસેવો આવી રહ્યો હતો અને તે ખૂબ ગભરાયેલી લાગી રહી હતી. હું કહેવા લાગી, શું વાત છે ડિમ્પી? તે દરવાજો અંદરથી કેમ બંધ કરી રાખ્યો હતો અને આટલી વારથી કેમ ખોલ્યો છે? તે કહેવા લાગી, માં, હું બાથરૂમમાં નહાતી હતી. મેં કહ્યું, સારું, છોડો આ બધું, અહીં આવો અને મારી પાસે આવીને બેસી જાઓ. મેં મારી દીકરીનો હાથ પોતાના હાથમાં પકડીને તેને મારી સાથે સોફા પર લઈને બેસાડી. મેં કહેવા લાગી, તને ખબર છે બેટા, તારા ફેવરિટ સંજય અંકલનો ફોન આવ્યો હતો. તે અમને સંજનાના લગ્ન માટે બોલાવી રહ્યા છે. તું તારી પેકિંગ શરૂ કરી દે, 2 દિવસ પછી જ અહીંથી નીકળી જઈશું. આ સાંભળીને ડિમ્પીના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તે કહેવા લાગી, માં,
હું નહીં જઈ શકું. મને તેની આ વાત સાંભળીને એકદમ ગુસ્સો આવી ગયો અને મેં કહેવા લાગી, કેમ તું કેમ નહીં જઈશ? કહેવા લાગી, માં, મારા એક્ઝામ શરૂ થવાના છે. મને મારા એક્ઝામ્સની તૈયારી કરવી છે અને હું કોઈ પણ હાલતમાં મારો અભ્યાસ છોડીને નહીં જઈ શકું. મેં કહ્યું, બેટા, વાતને સમજીને કરો. તું તારી તમામ પુસ્તકો ત્યાં લઈ જા. ત્યાં જઈને આરામથી અભ્યાસ કરી લે. મારા કોઈ મોટી વાત ક્યાં છે? પણ લગ્ન પર જવું ખૂબ જરૂરી છે, કારણ કે મેં તારા માટે સંજનાના ભાઈ પરાગને પસંદ કરી લીધો છે. તમે બંને એકબીજાને મળશો તો જ વાત આગળ વધશે. તે ખાલી આંખોથી મને જોઈને કહેવા લાગી, માં, હું લગ્ન કરવા લાયક નથી રહી. મને ડિમ્પીની આ વાત ખૂબ ખરાબ લાગી હતી. હું ગુસ્સામાં થઈને કહેવા લાગી, શું અર્થ છે તારો? તે ગભરાઈ ગઈ અને કહેવા લાગી, માં, મેં તમને કેટલી વાર કહ્યું છે, હું વાંચી લખીને કંઈક બનવા માંગુ છું. મેં તેની આ વાત સાંભળીને બસ તેને ઘૂરતી રહી ગઈ હતી. બીજા દિવસે પણ મેં ખૂબ કોશિશ કરી કે મારી દીકરી લગ્નમાં જવા માટે તૈયાર થઈ જાય, કારણ કે હું તેને લગ્નમાં લઈ જવા માંગતી હતી. મેં તો અહીં સુધી કહી દીધું હતું કે જો તું લગ્ન પર નહીં જઈશ તો હું પણ નહીં જઈશ, પણ તેમ છતાં તેણે મારી વાત ન માની હતી. હું પહેલેથી જ મારી મિત્ર કલ્પનાના ઘરે જવા માંગતી હતી, પણ મારી દીકરીએ મનાવવાને કારણે ન જઈ શકી હતી. જ્યારે હવે લગ્નમાં માત્ર 5 દિવસ બાકી હતા, મજબૂરીમાં મને પોતાની જ તમામ તૈયારી કરવી પડી હતી. હું મારા પતિના જૂના મિત્ર અને મારી જૂની મિત્ર સાથે આ જૂની દોસ્તીને બગાડવા ન માંગતી હતી. મેં ડિમ્પીને કહી દીધું હતું કે હું પડોશમાં કહીશ કે તે 1 અઠવાડિયા માટે તારી સાથે રહે. ડિમ્પી ચીડીને કહેવા લાગી, માં, મને કોઈ પડોશણની જરૂર નથી. હું એકલી પણ રહી શકું છું. જો તેમણે મારા રૂમમાં સૂવાની જીદ કરી તો હું શું કરીશ? મને અભ્યાસ કરવામાં સમસ્યા આવશે. હું ગુસ્સાથી કહેવા લાગી, ડિમ્પી, તું જાણે છે કે અભ્યાસ કરવા સાથે સાથે પોતાના માતા પિતાની ઇજ્જત કરવી પણ અને તેમની વાત માનવી પણ ખૂબ જરૂરી હોય છે. પછી તું મને કહે કે તારા રૂમમાં એવી કઈ વસ્તુ લાગેલી છે જે તે તારા રૂમમાં સૂઈ ન શકે? તને જો અભ્યાસ કરવામાં કોઈ સમસ્યા આવે તો તું બહાર સોફા પર બેસીને અભ્યાસ કરી લે. ડિમ્પી કહેવા લાગી, માં, તમે તો જાણો છો હું મારા રૂમમાં એકલી રહીને જ મારો અભ્યાસ કરું છું. ત્યારે જ મારું સારું ફોકસ મારા અભ્યાસ પર રહે છે. તેથી હું કોઈની હાજરીમાં ડિસ્ટર્બ થઈ જાઉં છું. મેં કહ્યું, સારું, ચાલો ઠીક છે, પડોશણ મારા રૂમમાં સૂઈ જશે અને તું આરામથી તારો અભ્યાસ કરી લે. મોટી મુશ્કેલીથી લગ્ન પર જવાની તૈયારી પૂરી થઈ હતી. હું જાણતી હતી કે સંજય ભૈયા અને કલ્પના ડિમ્પી વિશે મને જરૂર પૂછશે કે ડિમ્પી લગ્નમાં કેમ નથી આવી. જેવી હું લગ્નવાળા ઘરે પહોંચી તો સંજયભાઈ સાહેબ કહેવા લાગ્યા, અરે ભાભી, તમે મારી ડિમ્પી દીકરીને કેમ નથી લાવ્યા? અને તેમની આ વાત કલ્પના પણ હા મિલાવી રહી લાગી. હું ડરતા કહેવા લાગી કે મારી દીકરી પોતાના અભ્યાસને લઈને ખૂબ સિરિયસ રહે છે. તેના એક્ઝામ થવાના છે, તેથી તે આવી ન શકી. કહેવા લાગી, જ્યારે મારા એક્ઝામ પૂરા થઈ જશે ત્યારે હું સંજય અંકલ અને કલ્પના આંટી પાસે આવી જઈશ. બસ આથી જ નથી આવી, પણ તે પછી આવી જશે જ્યારે તેના એક્ઝામ પૂરા થઈ જશે. સંજયભાઈ સાહેબ કહેવા લાગ્યા, અરે વાહ, આ તો ખૂબ સારી વાત છે. અને કલ્પના પણ કહેવા લાગી, રોશની, તે તારી દીકરીનું પાલન પોષણ ખૂબ સારું કર્યું છે. પછી સંજયભાઈ મારી તરફ જોઈને કહેવા લાગ્યા, ભાભી, લગ્નવાળું ઘર છે અને ખુશીનો મોકો છે, તેથી હું ઈચ્છું છું કે હું પણ તમને એક ખુશખબરી સંભળાવું. મારી ખ્વાહિશ છે કે હું મારા મૃત મિત્રની દીકરીને પોતાના ઘરની વહુ બનાવી લઉં, પોતાના પરાગની પત્ની તરીકે ડિમ્પીને જોઈ લઉં. આ વાત પર કલ્પના પણ ખૂબ ખુશ થઈ રહી હતી. કલ્પનાએ કહ્યું કે જેવી સંજનાના લગ્નની રસમો પૂરી થઈ જશે તો હું તારા ઘરે ડિમ્પીનો રિશ્તો લઈને આવીશ. આ વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મેં સંજયભાઈને અને કલ્પનાને કહ્યું કે તમે બંને તો મારા દિલની વાત કહી દીધી છે. આ ખબર સાંભળીને તો હું ખૂબ ખુશ છું. સંજયભાઈ તો ખૂબ ખુશ થઈને આગળ વધી ગયા હતા. કલ્પનાએ મને ગળે લગાવી લીધું હતું અને કહેવા લાગી, અમારી દોસ્તીને હવે અમે રિશ્તેદારીમાં બદલવા માંગીએ છીએ. આ રીતે અમારી દોસ્તી આગળ સુધી કાયમ રહેશે. સંજનાના લગ્નમાં ખૂબ મજા આવી હતી. લગ્ન સારા થઈ ગયા હતા અને લગ્ન પૂરા થયા પછી હું પોતાના ઘરે પાછી આવી ગઈ હતી. પડોશણ તો મારી દીકરીથી ખૂબ ખુશ થઈ રહી હતી. કહેવા લાગી, મેં તારી દીકરી જેટલી સારી અને સમજદાર છોકરી ક્યાંય નથી જોઈ. આ વાત સાંભળીને હું ખૂબ વધુ ખુશ થઈ ગઈ હતી. મેં મારી પડોશણો અંજલિનો આભાર માન્યો કે તમારો ખૂબ ખૂબ આભાર. તમે અહીં મારી ગેરહાજરીમાં મારી દીકરીનું ધ્યાન રાખ્યું. મેં તેને કેટલીક ગિફ્ટ પણ આપી અને તે પછી તે પોતાના ઘરે ચાલી ગઈ હતી. મેં ડિમ્પીને કહી દીધું હતું કે સંજય અંકલ અને કલ્પના આંટીએ પરાગ માટે તારો હાથ માંગી લીધો છે. તે ઈચ્છે છે કે તારા લગ્ન તેમના દીકરા પરાગ સાથે થઈ જાય. ડિમ્પી મારી વાત સાંભળીને ખુશ નહોતી થઈ.
તે મને અજીબ નજરોથી જોઈને કહેવા લાગી, માં, તમે હંમેશા મને માત્ર મારા પપ્પાના એક જ મિત્ર વિશે જ કહ્યું છે, જ્યારે મારા પપ્પાના ઘણા મિત્રો હતા. મને યાદ છે જ્યારે હું નાની હતી તો અમારા ઘરે સંજય અંકલ સાથે સાથે અનુરાગ અંકલ પણ આવતા હતા, પણ જે દિવસથી પપ્પાનું મૃત્યુ થયું તે પછીથી જ અનુરાગ અંકલે અમારા ઘરે આવવું બંધ કરી દીધું. શું પપ્પાના મરવા સાથે સાથે અનુરાગ અંકલ પણ મરી ગયા? જે તમે ક્યારે તેમના વિશે કોઈ વાત નથી કરી? ડિમ્પીએ મારા ઘા પર મીઠું છાંટી દીધું હતું. હું ગુસ્સાથી કહેવા લાગી, હા, નથી કહ્યું. મેં તને અનુરાગ વિશે, તું જાણે છે કે તારા પપ્પાએ મારી સાથે લવ મેરેજ કરી હતી. તારા પપ્પાના ફેમિલીવાળા અમારા લગ્ન નહોતા કરાવવા માંગતા. જ્યારે તારા અનુરાગ અંકલનું અમારા ઘરે બાળપણથી આવવું જવું હતું. અમારા લગ્નના કેટલાક મહિના પહેલાં જ અનુરાગ પણ લગ્ન થઈ ગયા હતા. તારા પપ્પાના મર્યા પછી અનુરાગની પત્નીએ મારા ઘરમાં આટલા વધુ ફસાદ ફેલાવ્યા હતા કે મારા સસરાવાળા મને નફરત કરવા લાગ્યા હતા અને તે મને ઘરમાંથી કાઢવા માંગતા હતા. અને હું બેસહારા હતી કારણ કે મારા માતા પિતા નહોતા. બેસહારા ક્યાં જાઉં? કોઈએ મારી વાત પર વિશ્વાસ પણ નહોતો કર્યો. જે રીતે અનુરાગની પત્નીએ મારા સસરાવાળાના કાન ભરી દીધા હતા, તે લોકો મારી વાત માનવા તૈયાર જ નહોતા, બલકે તે લોકોને મારી કોઈ વાત પર વિશ્વાસ જ નહોતો. હું ડટી ગઈ અને કહેવા લાગી કે આ ઘર મારા પતિનું છે, હું મારા પતિના ઘરમાંથી નહીં જઈશ. તેમણે એડી ચોટીનું જોર લગાવી દીધું હતું અને આખરે હું પણ હિંમત હારી ગઈ હતી, કારણ કે તું મારી સાથે હતી. જે દિવસે હું ઘરમાંથી નીકળવા લાગી હતી તે જ દિવસે મેં નિર્ણય કરી લીધો હતો કે મારા પતિના બાળપણના મિત્ર અનુરાગભાઈ સાહેબ અને તેમના પરિવાર સાથે અમારો કોઈ સંબંધ નહીં રહેશે, કારણ કે તેમની પત્નીની વજહથી હું બેસહારા થઈ ગઈ. તે સમયે તું 5 વર્ષની હતી. મારા સસરાવાળાએ મારા પર ખોટા આરોપ લગાવ્યા હતા. ખબર છે કોના કહેવાથી? માત્ર અને માત્ર તારા અનુરાગ અંકલની પત્નીના કહેવાથી. જ્યારે અનુરાગભાઈ સાહેબ સારી રીતે આ વાત જાણતા હતા કે હું ખોટી નથી, મારા પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે, તે પણ તેમની પત્નીના કહેવાથી. તેમની પત્નીએ મારી સાથે આમ કર્યું કારણ કે હું સુંદર હતી અને જ્યારે તે સુંદર નહોતી, આથી તે મારી સુંદરતાથી જલતી હતી અને તેમણે મારા સસરાવાળાને પોતાની તરફ કરી લીધા. તે તો સારું થયું કે તારા ચાચાજીએ મારું અને તારું ધ્યાન રાખીને અમને તે ઘરમાંથી હિસ્સો અપાવી દીધો, જેના પૈસાથી અમે આ ઘર ખરીદી લીધું. તારા દાદા દાદી તો અમે પણ મતલબી લોકો હતા. તારા પાપાની સેલરી સારી હતી. તે પોતાના માતા પિતાને ભરભર કરીને પૈસા આપતા હતા, તો અમે લોકો તેમના માટે સારા હતા. પણ જ્યારે તારા પિતા મરી ગયા તો તેમની દીકરી અને પત્ની તેમના માટે ખરાબ થઈ ગઈ હતી. તારા ચાચા ચાચી ખૂબ સારા લોકો છે, આથી તે અમારા ઘરે આવવા જવું રાખે છે અને મુશ્કેલ સમયમાં તેમણે અમારો સાથ પણ આપ્યો. પણ તારા દાદા દાદી તો અનુરાગની પત્નીના કહેવામાં આવી ગયા હતા અને તેમણે પોતાના ઘરમાંથી અમને કાઢી મૂક્યા હતા, કારણ કે અનુરાગની પત્નીએ અમારા ઘરમાં આગ ભડકાવી દીધી હતી. તારા દાદા દાદીએ ઘણી કોશિશ કરી કે તે તને પોતાની પાસે રાખવા માંગતા હતા, પણ મેં સાફ ઇનકાર કરી દીધો. તો મને ધમકાવા લાગ્યા, તે તને મારી પાસેથી જબરજસ્તી છીનવી લેશે. હું તેમની ધમકીઓ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેથી મેં પોલીસમાં જઈને તેમની સામે રિપોર્ટ નોંધાવી દીધી. પોલીસ જ્યારે તારા દાદા દાદીના ઘરે ગઈ તો તારા ચાચાએ વાત સંભાળી લીધી અને પોલીસને પાછી મોકલી દીધી, કારણ કે તે સમજદાર હતા અને આ રીતે તેમના અને તેમના પરિવારના બધા લોકોની ગામમાં બેઇજ્જતી થઈ શકતી હતી. તેથી તેમણે પોતાના માતા પિતાને ખૂબ સમજાવ્યા કે તે અમને સુખથી જીવવા દે. તે પછીથી તારા દાદા દાદીએ અમારો પીછો છોડી દીધો હતો અને અમે સુખભરી જિંદગી જીવવા લાગ્યા હતા. હું આ ઘરમાં પૂરી રીતે શિફ્ટ થઈ ગઈ હતી. તે દિવસ પછી પણ તે લોકો ક્યારેક તંગ કરવા માટે આવી જતા હતા, પણ તારા ચાચા વાતને સંભાળી લેતા હતા. તે લોકોએ મને તંગ કરવાની ખૂબ કોશિશ કરી. તે મને ડરાવતા ધમકાવતા હતા, અહીં સુધી કે તેમણે મને અદાલતથી તારી કસ્ટડી લેવા માટે પણ બ્લેકમેલ કરી દીધું હતું. પરંતુ મોટી મુશ્કેલીથી તે સમયે તારા ચાચાએ તમામ વાતને સંભાળી લીધી હતી. જો તે મારો સહારો ન બનતા તો આજે તું અને હું કોઈના ઘરમાં ઝાડુ બર્તન કરતા હોત. મેં આથી જ આજ સુધી તેને તારા દાદા દાદી, અનુરાગ અને તેની પત્ની વિશે નથી કહ્યું. મેં આમ કર્યું જ આથી જ નહીં કે તારું દિલ તેમની તરફથી મેલું ન થઈ જાય. આ વાત સાંભળીને ડિમ્પીનો ચહેરો ઉતરી ગયો હતો. તે ખૂબ પરેશાન થઈ ગઈ હતી અને હું ઉઠીને પોતાના રૂમમાં આવી ગઈ હતી. મને છેલ્લા દિવસોની પરેશાનીઓ આજે પણ યાદ આવે છે અને પોતાના પતિની પણ ખૂબ યાદ આવે છે. મારી અલમારીમાં મારા પતિના લવ લેટર અને તેમની સાથેની મારી ફોટો, આ તમામ નિશાનીઓ મારી પાસે આજે પણ રાખેલી છે. હું એક એક વસ્તુને જોઈને રડતી જતી હતી.
હું પોતાના મૃત પતિના લવ લેટર વાંચીને રડતી તો ક્યારેક તેમને ચુંબન કરવા લાગતી હતી. હું દરેક વસ્તુને મોટા ધ્યાનથી જોઈ રહી હતી. ત્યારે અચાનક મારી નજર તેમની ડાયરી પર પડી. આમાંથી એક ડાયરી ગાયબ હતી જે મારા પતિની હતી અને મારા પતિને ડાયરી લખવાનો મોટો શોખ હતો. તે રેડ કવરવાળી ડાયરી ન જાણે ક્યાં ચાલી ગઈ હતી. હું અંદરથી જ ખૂબ ડરી રહી હતી અને મેં તમામ અલમારીમાં તે ડાયરીને શોધી લીધી હતી. અહીં સુધી કે પોતાના રૂમની પૂરી તલાશી લઈ લીધી હતી, પણ તે ડાયરી મને ક્યાંય નજર નહોતી આવી રહી. પછી મારા દિલમાં ખ્યાલ આવ્યો કે ક્યાંક તે ડાયરી ડિમ્પીના હાથ તો નથી લાગી ગઈ, કારણ કે તે ડાયરીમાં ડિમ્પીની જિંદગીનો સૌથી મોટો રાજ લખેલો હતો. મારી દીકરી કોલેજ પણ જતી હતી અને ત્યાંથી આવીને પણ તે આખો દિવસ અભ્યાસ કરતી હતી. મારી દરેક વાતને માનતી હતી, પરંતુ છેલ્લા 1 મહિનાથી મારી દીકરી ખૂબ પરેશાન લાગી રહી હતી અને ખૂબ જ અજીબોગરીબ હરકતો કરવા લાગી હતી. તેણે બધું જ છોડી દીધું હતું. બસ હંમેશા ચીડિયેલી રહેવા લાગી હતી. તે મારી વાત પણ નહોતી માનતી. હું તેના કારણે ખૂબ પરેશાન રહેવા લાગી હતી. તેથી મેં વિચાર્યું કે કોઈ સમયે તેના રૂમની તલાશી લઈશ. હું આ તમામ વાતો રાતભર વિચારતી રહી હતી. આવી રીતે વિચારતા વિચારતા ઊંઘી પણ ગઈ હતી. હું ખૂબ ઊંડી ઊંઘમાં સૂતી હતી જ્યારે મને સ્વપ્નમાં મારા પતિ મળવા આવ્યા હતા. તે કહેવા લાગ્યા, રોશની, તું 2-3 દિવસ મારી દીકરીના રૂમમાં છુપાઈને તેને જો કે તે શું કરે છે. જ્યારે મારી આંખ ખુલી તો મને મોટી હેરાની થઈ કે આખર આ કેવું સ્વપ્ન હતું. આ સ્વપ્નએ તો મને ચોંકાવી દીધું હતું. મારા પતિ ઘણા વર્ષો પછી મારા સ્વપ્નમાં આવ્યા હતા અને સ્વપ્ન પણ કેટલું અજીબ હતું. મને એકદમ સાચી ચિંતા થવા લાગી હતી કે ક્યાંક મારી દીકરી કોઈ મુસીબતમાં તો નથી. આથી હું જલ્દીથી ઉઠીને પોતાની દીકરીના રૂમ તરફ જવા લાગી હતી. દરવાજો ખોલવા માટે જેવો મેં હાથ આગળ વધાર્યો તો આ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી કે રાતના આ સમયે મારી દીકરીનો રૂમ અંદરથી તાળું મારેલો હતો. ન જાણે તે આવી અજીબ હરકતો કેમ કરવા લાગી હતી. આ પહેલાં તો ક્યારેય તેણે રૂમને તાળું નહોતું માર્યું. સવાર થઈ તો હું ડિમ્પીને કહેવા લાગી, તે રાતે પોતાના રૂમના દરવાજે તાળું કેમ માર્યું હતું. મારી વાત સાંભળીને તે મને ગભરાતી હોય તેમ કહેવા લાગી, માં, તમે શું રાતભર મારી જાસૂસી કરતા રહો છો? મેં વાતને મજાકમાં ટાળવાની કોશિશ કરી. તેથી હું હસીને કહેવા લાગી, ના બેટી, તે તો બસ રાતે મને ડર લાગી રહ્યો હતો, તેથી હું તારી પાસે આવી ગઈ હતી. તે કહેવા લાગી, મને ખબર નથી કે તમને રાતે ડર લાગી રહ્યો હતો કે નહીં, પરંતુ હવે મને તમારાથી ખૂબ ડર લાગવા લાગ્યો છે. હું હસતી હતી, પણ જે મારી દીકરીનું વર્તન હતું અને મારા પતિનું સ્વપ્ન, આ બધું મને ખૂબ પરેશાન કરી રહ્યું હતું. મેં નિર્ણય કરી લીધો હતો કે હું પોતાના મૃત પતિની વાતને ટાળી શકતી નથી. તે જ રાતે હું પોતાની દીકરીના રૂમમાં જઈને તેની અલમારી પાછળ છુપાઈ ગઈ હતી. મારી દીકરી જેવી રૂમમાં આવી તો તે પોતાની પુસ્તકો ખોલીને અભ્યાસ કરવા બેસી ગઈ હતી. તે તો પોતાના અભ્યાસમાં વ્યસ્ત હતી, જ્યારે હું અલમારી પાછળથી ઊભી રહીને છુપાઈને તેને જોઈ રહી હતી. આખી રાત મારી દીકરી અભ્યાસ કરવામાં વ્યસ્ત રહી હતી. સવારના આશરે 6 વાગ્યે તેણે પોતાની પુસ્તકો બંધ કરી અને તે પોતાના પલંગ પર જઈને સૂઈ ગઈ અને ઊંઘી ગઈ હતી. જ્યારે મારી દીકરી સવારના 8 વાગ્યે કોલેજ જતી હતી, તેથી માત્ર 1 કલાક જ સૂતી હતી. પણ આખી રાત આવું કંઈ ન થયું જે મને ચોંકાવી દે. સવારે જ્યારે મારી દીકરી 8 વાગ્યે પોતાની કોલેજ જવા માટે ઉઠી અને નહાવા માટે બાથરૂમમાં ચાલી ગઈ, ત્યારે હું જલ્દીથી દોડી અને પોતાના રૂમમાં આવી ગઈ હતી. આખી રાત ઊભા રહેવાને કારણે મારા પગમાં ખરાબ રીતે દુખાવો થઈ રહ્યો હતો અને મારું શરીર પણ તૂટી રહ્યું હતું. હું વિચારમાં પડી ગઈ હતી કે હું એક નાના બાળકની જેમ એક સ્વપ્નની પાછળ કેમ પડી ગઈ છું. મેં વિચાર્યું કે કાલ રાતે હું પોતાના સ્વપ્નને કારણે વધુ જ ગભરાઈ ગઈ હતી. આથી મેં વિચારી લીધું હતું કે હવે હું રાતના સમયે ડિમ્પીના રૂમમાં નહીં જઈશ. પણ જેવી રાત થઈ અને હું પોતાના રૂમમાં સૂઈ હતી, ત્યારે મારા કાનમાં વારંવાર પોતાના પતિની અવાજ સંભળાતી રહી, જેમ કે તે મને કહી રહ્યા હોય કે જા રોશની, ડિમ્પીના રૂમમાં ચાલી જા. હું પોતાના નિર્ણય પર વધુ વાર તો ન ટકી શકી હતી. તેથી હું રાત થતાં જ એકવાર ફરીથી પોતાની દીકરીના રૂમમાં જઈને તેની અલમારી પાછળ છુપાઈ ગઈ હતી. આજે તો મારી ટાંગોમાં ખૂબ દુખાવો થઈ રહ્યો હતો, પરંતુ હું સહન કરતી રહી અને ઊભી રહી. મેં તો ક્યારેય પોતાના પતિની વાતને નથી ટાળી જ્યારે તે જીવતા હતા અને મારી સાથે ખૂબ પ્રેમ કરતા હતા. આજે હું તેમની વાતને કેમ ટાળી શકું? આખી રાત હું આવી રીતે અલમારી પાછળ ઊભી રહી હતી અને મારી દીકરી અભ્યાસ કરી રહી હતી. એક પછી એક પુસ્તકો વાંચી રહી હતી. આવી રીતે બીજી રાત પણ પસાર થઈ ચૂકી હતી. હું સવારે ફરી પોતાના રૂમમાં આવીને વિચારવા લાગી કે કદાચ આ સ્વપ્ન મને આથી આવ્યું હોય કે હું રોજ પોતાના પતિની યાદોમાં ખોવાઈ રહું છું અને તેમની ફોટોને વારંવાર જોઉં છું. આથી મારા પતિની યાદો મારા દિમાગ પર સવાર થઈ ગઈ. કદાચ આ સ્વપ્નની કોઈ હકીકત ન જ હોય. મેં વિચારી લીધું હતું કે હવે હું સ્વપ્નને કારણે પોતાની દીકરી પર શંકા નહીં કરું. મેં થોડો આરામ કર્યો અને ઉઠીને નાસ્તો બનાવવા માટે કિચનમાં ચાલી ગઈ હતી.
નાસ્તો બનાવીને મેં વિચાર્યું ચાલો ડિમ્પી માટે પણ નાસ્તો બનાવી દઉં. હું જેવી તેને નાસ્તો આપવા માટે તેના રૂમમાં ગઈ, હું મારી દીકરીના રૂમના દરવાજા સુધી જ પહોંચી હતી ત્યારે તેના રૂમમાંથી આવતી અવાજ મારા કાનમાં પડી હતી. તે રડી રહી હતી અને હું ગભરાઈ ગઈ કે ન જાણે મારી દીકરીને શું થઈ ગયું અને તે આમ કેમ રડી રહી છે. તે રડતા કહેવા લાગી, મને આજે તારી ખૂબ યાદ આવી, જલ્દીથી તું મારી પાસે આવી જા, હું તારા વગર નહીં રહી શકું. આ વાત સાંભળીને તો હું દંગ રહી ગઈ હતી. મેં જલ્દીથી દરવાજો ખોલવાની કોશિશ કરી તો આ જોઈને ફરી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી કે રૂમનો દરવાજો તો અંદરથી તાળું મારેલો હતો. મેં દરવાજાને જોર જોરથી વગાડવાનું શરૂ કરી દીધું. થોડી જ વાર પછી ડિમ્પીએ દરવાજો ખોલી દીધો હતો. તે કહેવા લાગી, માં તમને શું થઈ ગયું? તમે આમ મારા રૂમનો દરવાજો કેમ પીટી રહ્યા છો? હું દરવાજો ખોલવા આવવાની જ હતી પણ તમે તો દરવાજાને ખરાબ રીતે પીટી રહ્યા છો, જેમ કોઈ ભૂકંપ આવ્યો હોય. પહેલાં તો મેં વિચાર્યું કે તેની પાસેથી પૂછી લઉં કે તે કોની સાથે વાતો કરી રહી હતી, પરંતુ જ્યારે તેના હાથમાં મેં તેના પિતાની ફોટો જોઈ તો હું બધું સમજી ગઈ હતી. તે કદાચ પોતાના પિતાની યાદમાં ખોવાઈ હતી અને પોતાના પાપાને મિસ કરી રહી હતી. પણ ના જાણે કેમ મારું દિલ ખૂબ ગભરાઈ રહ્યું હતું. મેં ડિમ્પીને કહ્યું, આ રહ્યો તારો નાસ્તો, તું પોતાના રૂમમાં જ કરી લે. હું તારા માટે નાસ્તો લઈને આવી હતી અને મેં નાસ્તાની ટ્રે ડિમ્પીના હાથમાં આપી દીધી. તેણે કંઈ કહ્યા વગર જ ફોટાને બાજુ પર મૂકી દીધો અને નાસ્તો કરવા બેસી ગઈ હતી. હું મોટી પરેશાન થઈ ગઈ હતી અને ખરાબ રીતે ઉલઝનમાં પડી ગઈ હતી. મેં વિચાર્યું કે ચાલો આજે આખરી રાત છે, આજે પણ હું જઈને ડિમ્પીના રૂમમાં અલમારી પાછળ છુપાઈ જઈશ આજે અને તેના રૂમમાં છુપાઈને જોઈ લઉં. ફરીથી રાત થઈ તો હું પોતાની દીકરીના રૂમમાં જઈને અલમારી પાછળ છુપાઈ ગઈ હતી. મારી દીકરી રોજની જેમ જ ખુરશી પર બેસીને ટેબલ પર પોતાની મૂકેલી પુસ્તકો ખોલીને વાંચવા લાગી હતી અને પોતાના અભ્યાસમાં આટલી વ્યસ્ત થઈ ગઈ હતી. થોડી જ વાર પસાર થઈ હતી કે અચાનક ડિમ્પીના રૂમની બારી પર ટકોરા થવા લાગ્યા હતા. હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી કે આટલી રાતે અને આ સમયે આખર બારીથી કોણ આવી શકે છે. ડિમ્પીએ જલ્દીથી પોતાની પુસ્તકો બંધ કરી અને ઊભી થઈને બારી તરફ જવા લાગી અને તેણે બારી ખોલી દીધી. મને કોઈના કૂદવાની અવાજ સંભળાઈ ગઈ હતી. મારું દિલ ખૂબ જોર જોરથી ધડકવા લાગ્યું હતું. ડિમ્પી રડવા લાગી હતી અને કહેવા લાગી, તમે આટલા દિવસોથી કેમ નથી આવ્યા? જાણો છો ના હું તમારાથી કેટલો પ્રેમ કરું છું. મને તો એવું લાગે છે કે જો હું આજે તમને ફોન ન કરતી તો કદાચ તમે આજે પણ ન આવતા. હું તમને એક વાત કહેવાનું જ ભૂલી ગઈ. સવારે જ્યારે તમારી સાથે મારી ફોન પર વાત થઈ હતી તો અચાનક જ માં આવી ગઈ હતી. મને 100% વિશ્વાસ છે કે માએ જરૂર અમારી વાતો સાંભળી લીધી હશે. આથી મેં જલ્દીથી પોતાના હાથમાં પાપાની ફોટો પકડી લીધી હતી. આમ કર્યું આથી કે માં આ સમજે કે હું પોતાના પાપાની ફોટો સાથે વાતો કરી રહી હતી અને આ જોઈને હું ખૂબ શરમાઈ ગઈ હતી. મને પોતાની દીકરીની વાતો પર આશ્ચર્ય થઈ રહ્યું હતું. ત્યારે મને એક છોકરાના હસવાની અવાજ સંભળાઈ હતી. તે હસતા કહેવા લાગ્યો કે તું આજે બાલ બચી ગઈ. મેં તને કેટલી વાર કહ્યું છે કે તું મારી સાથે ચાલ, તું મારી સાથે પણ નથી જતી અને હંમેશા મને યાદ કરીને રડતી રહે છે. આથી વધુ અને કંઈક સાંભળવાની મારામાં હિંમત નહોતી. હું ઘણીવારથી આ બંનેની આવી બેતુકી વાતો સાંભળી રહી હતી. તેથી હું જલ્દીથી અલમારી પાછળથી નીકળી આવી હતી અને આ બંનેની સામે જઈને ઊભી થઈ ગઈ હતી. આ બંનેની નજર જેવી મારા પર પડી તો તેમની આંખો ફાટી રહી ગઈ હતી અને તે મને પોતાની ફાટેલી આંખોથી જોઈ રહ્યા હતા. ડિમ્પી આગળ વધીને કહેવા લાગી, માં તમે કેવી હરકત કરી છે? તમે અહીં શું કરી રહ્યા છો? તમને શરમ નથી આવતી પોતાની દીકરીના રૂમમાં છુપાવવાથી? તમે આટલી ઘીનોની હરકત કેવી રીતે કરી શકો છો? મને પોતાની દીકરી પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. ડિમ્પી શરમાવાને બદલે ઉલટું મારા પર જ ચડીને દોડી રહી હતી. ત્યારે હું ચીસ પાડીને કહેવા લાગી, બંધ કરો તમારી બકવાસને. જો મારી સામે વધુ બોલવાની કોશિશ કરી તો તારી જીભને ખેંચી લઈશ. તને શરમ આવવી જોઈએ કે તું ઘરમાં આ છોકરાને બોલાવી રહી છે. કોણ છે આ છોકરો? તને શરમ નથી આવતી પોતાની માંથી જૂઠું બોલતા અને પોતાના પિતાની ઇજ્જતને ધૂળમાં મિલાવતા? હું તો ક્યારેય મરીને પણ આ વિચારી ન શકું કે તું આટલી ખોટી નીકળીશ. ફોન પર રડી પોતાના આશિકને ઘર બોલાવીશ અને આ છોકરાને તો જુઓ બેશરમ અહીંથી ભાગી પણ નથી રહ્યો. આંખથી આંખ મિલાવીને ઊભો છે. આ તો એ જ વિચારી રહ્યો હશે કે એક બેસહારા અને વૃદ્ધ સ્ત્રી અમારું શું બગાડી લેશે. ડિમ્પી કહેવા લાગી, માં આ મારો આશિક નથી પણ આ મારો પતિ છે. અમે બંને એકબીજા સાથે લગ્ન કરી લીધા છે. આ વાત સાંભળીને તો મારા પગ તળેથી જમીન ખસી ગઈ હતી કે આખર મારી દીકરી આ બધું શું કહી રહી હતી. મેં કહ્યું, બેશરમ છોકરી, તને આ બધું કરતા શરમ નથી આવતી? કોણ છે આ છોકરો? તું આને કેવી રીતે ઓળખે છે? આ સાંભળીને ડિમ્પી રડવા લાગી અને કહેવા લાગી કે હા માં, હું સાચું કહું છું, આ મારો પતિ છે. આ વિશે મને પોતાના પાપાની ડાયરીથી ખબર પડી હતી અને તે જ ડાયરી ઉપર તેના ઘરનું સરનામું પણ લખેલું હતું. તેનું નામ રાજ છે. પાપાની ડાયરીમાં રાજ વિશે
તમામ વિગતો લખેલી હતી અને હવે હું બધું જ જાણી ચૂકી છું. અમે બંને ખૂબ નાના હતા અને અમે બંને બાળપણથી પાક્કા મિત્રો હતા. અમે બંને એકસાથે રમતા હતા. પાપાએ મારું અને રાજનો રિશ્તો નક્કી કરી દીધો હતો. આ અનુરાગ અંકલનો દીકરો છે. ડાયરીમાં લખ્યું હતું કે મારી ખ્વાહિશ છે કે મારી દીકરીના લગ્ન મારા મિત્રના દીકરા રાજ સાથે થઈ જાય. અને મારી દીકરીના જન્મ પછી મેં પોતાના મિત્રથી વચન આપ્યું હતું કે મારી દીકરી મોટી થયા પછી તારા દીકરા રાજની પત્ની બનશે અને તારા ઘરની વહુ બનીને જ જશે. અને તેમાં મારા માટે પણ કંઈક લખેલું હતું. પાપાએ લખ્યું હતું કે ડિમ્પી, જો મને કંઈક થઈ ગયું તો મોટી થયા પછી તું કોઈ બીજાને પસંદ ન કરીશ. જે છોકરાને મેં તારા માટે પસંદ કર્યો છે તેની સાથે જ લગ્ન કરીશ. હવે તમને થોડી પણ શરમ નથી આવી કે તમે મને મારા પિતાના વચન વિશે છુપાવીને રાખ્યું. તમે મારા દાદા દાદીને તો મનેથી છુપાવીને રાખ્યા હતા. હું માત્ર પોતાના ચાચા ચાચીને જ ઓળખતી હતી અને આ વિચારતી હતી કે મારા દાદા દાદી દુનિયામાં છે જ નહીં. પણ જ્યારે તે દિવસે તમે મને દાદા દાદી વિશે તમામ વાત કહી તો હું સમજી ગઈ હતી કે આથી જ મારી માએ મને દાદા દાદી વિશે નથી કહ્યું, કારણ કે તેમણે અમારી સાથે ખૂબ ખોટું કર્યું હતું. અને તમે અનુરાગ અંકલની પત્ની વિશે પણ કહી દીધું હતું કે તેમણે અમારી સાથે ખૂબ ખરાબ કર્યું હતું. પણ તમે એકવાર પણ અનુરાગ અંકલના દીકરા રાજનો ઉલ્લેખ સુદ્ધા મનેથી નથી કર્યો. જ્યારે તમે મારા લગ્ન સંજય અંકલના દીકરા પરાગ સાથે કરાવવા માંગતા હતા, તમે આમ કર્યું આથી કે ક્યાંક મને કંઈક યાદ ન આવી જાય કે રાજ મારો બાળપણનો મિત્ર છે. રાજની મમ્મીએ તમારી સાથે જેમ પણ કર્યું પણ તે જૂની વાત હતી. મારા પાપા તો મારું રિશ્તું રાજ સાથે પાકું કરીને ગયા હતા અને તેના પિતાથી વચન કરીને ગયા હતા. આથી હું પોતાના પિતાના કરેલા વચનને તોડી ન શકું. તમારી અલમારીમાંથી મને મારા પાપાના પત્રો પડેલા મળ્યા હતા અને તે જ સાથે સાથે મારા પપ્પાની ડાયરી પણ મૂકેલી હતી. હું તે ડાયરીમાંથી એક ડાયરીને પોતાની પાસે લઈ આવી હતી અને મેં જ્યારે ડાયરી વાંચી તો તેમાં આ તમામ વાતો લખેલી હતી. તેમાં જ રાજનું સરનામું પણ લખેલું હતું. આથી હું કોલેજના બહાને એક દિવસ રાજને મળવા માટે ચાલી ગઈ હતી અને તેને તમામ વાત કહી દીધી હતી. ખુશકિસ્મતીથી મને તે છોકરો મળી ગયો હતો જેને મારા પાપાએ મારા માટે પસંદ કરીને ગયા હતા. અને માં જુઓ, હવે અમે બંને એક છીએ. હું ડિમ્પીની વાતો સાંભળીને રડવા લાગી હતી અને કહેવા લાગી, બેટી, તારા પાપાના મિત્રની પત્નીએ મારી સાથે ખૂબ ખોટું કર્યું હતું. હું નહોતી ઈચ્છતી કે તારા લગ્ન જો તે ઘરમાં થઈ જાય તો તે સ્ત્રી તારું જીવન મુશ્કેલ કરી દે, કારણ કે જે સ્ત્રીએ મને પણ નથી ખૂબ બખ્શ્યું તો પછી તે તારું શું હાલ કરશે. અને આ જ સ્ત્રીના કારણે મારા સસરાવાળાએ પણ મને ઘરમાંથી કાઢી મૂકી હતી. મને ડર હતો કે જો પોતાના પતિના આ વચનની લાજ રાખતા તારા લગ્ન રાજથી કરાવી દીધા તો રાજની માતા આખી જિંદગી તને તાના આપશે અને પરેશાન કરશે અને ક્યારે તને સુખથી જીવવા નહીં દે. અને જો મારી દીકરી પોતાની જિંદગીમાં ખુશ ન રહે તો હું જીતે જી મરી જાઉં. મને ખબર હતી કે જે સ્ત્રીએ મને મારા સસરામાં નથી ટકવા દીધી તે સ્ત્રી પોતાના ઘરમાં જ તે દીકરી સાથે શું પ્રતિક્રિયા કરશે. મારી વાતો સાંભળીને ડિમ્પી રડવા લાગી હતી. તે મને કહેવા લાગી, માં, મને ખબર હતી કે તમારી પાસે આ બધું કરવા પહેલાં કોઈ કારણ રહ્યું હશે, કારણ કે મેં પોતાની જિંદગીના આટલા વર્ષોમાં તમારામાં કોઈ ખરાબી નથી જોઈ. મને તમારું કારણ માલુમ થઈ ચૂક્યું છે. પણ માં, હું પોતાના પિતાના કરેલા વચનને પૂરું કરવા માગું છું. ત્યારે મારો જમાઈ રાજ આગળ વધ્યો અને રાજ હાથ જોડીને કહેવા લાગ્યો, આંટી, સમય ખૂબ આગળ વધી ચૂક્યો છે. હવે હાલાત પહેલાં જેવા નથી રહ્યા. બધા લોકો સારા થઈ ચૂક્યા છે. અને હું તમને કહી દઉં કે માની તબિયત તો આટલી વધુ ખરાબ રહેવા લાગી છે કે તે પોતાના પલંગમાંથી ઊભી જ નથી થતી. કદાચ તેમણે જે તમારી સાથે કર્યું તેની ભગવાને તેમને તેમના કરેલાની સજા આપી છે. માને પેરાલાઇઝ થઈ ગયું છે, જેના કારણે તે ન તો બોલી શકે છે અને ન તો હલી શકે છે. ડૉક્ટરે કેટલાક દિવસોનો સમય આપ્યો છે. માની હાલત ખૂબ વધુ ગંભીર છે. તમે મારી સાથે ચાલો અને માને તેમની ભૂલ માટે માફ કરી દો. કદાચ તેમની જિંદગીના જે પણ બાકી છે તે તેમને સુખથી જીવી શકે. મારી દીકરી રાજ સાથે લગ્ન તો કરી ચૂકી હતી. હવે મારી પાસે ના પાડવાની કોઈ જગ્યા જ બાકી નહોતી રહી. હું રાજ અને ડિમ્પી સાથે રાજના ઘરે ચાલી ગઈ હતી. હું ત્યાં ગઈ તો રાજની માં કાવેરી ખૂબ ખરાબ હાલતમાં પલંગ પર સૂતેલી હતી. મને તેની હાલત જોઈને ખૂબ દયા આવી રહી હતી. મને જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે કંઈ બોલી ન શકતી હતી, પણ તેની આંખોથી મને એવું લાગી રહ્યું હતું જાણે તે મને માફી માંગી રહ્યું હોય. મેં તેની નજીક જઈને કહ્યું કે મેં તને માફ કરી દીધી કાવેરી. હવે અમારા બાળકો લગ્ન કરી ચૂક્યા છે અને આશીર્વાદ આપો. આ સાંભળીને કાવેરીની આંખોથી આંસુ નીકળવા લાગ્યા હતા અને તે રડી રહી હતી. અનુરાગભાઈ સાહેબ પણ મને જોઈને ખૂબ ખુશ થયા હતા અને તેમણે કહ્યું કે ભાભી, જ્યારથી કાવેરીની તબિયત ખરાબ થવા લાગી હતી તે ત્યારથી જ સમજી ગઈ હતી કે તેણે તમારી સાથે ખોટું કર્યું. ભગવાન તેને આ જ વસ્તુની સજા આપી રહ્યા છે. તે તમારી પાસે માફી માંગતી હતી,
પણ તેની ક્યારેય હિંમત ન થઈ કે તે તમારી પાસે માફી માંગે. આથી તેણે કહ્યું કે જ્યારે હું સારી થઈ જઈશ તો હું પોતે રોશનીના ઘરે જઈને તેની પાસે માફી માંગીશ. પણ તેની હાલત તો સારી થવાને બદલે દિવસે દિવસે ખરાબ થતી જ ચાલી ગઈ હતી અને તે તમારી પાસે માફી ન માંગી શકી. જ્યારે એક દિવસ અમારા ઘરે ડિમ્પી આવી અને તેણે બધું કહી દીધું તો મેં પોતે આ બંને બાળકોના લગ્ન કરાવી દીધા. અમે તમને આથી ન કહ્યું કારણ કે અમને ખબર હતી કે તમે ક્યારેય આ બાળકોના લગ્ન માટે તૈયાર નહીં થાઓ, કારણ કે તમારી સાથે ખૂબ ખરાબ કરવામાં આવ્યું હતું અને હું પોતાના મિત્રના વચનને પણ પૂરું કરવા માંગતો હતો. અનુરાગભાઈ સાહેબ મારી સામે હાથ જોડીને ઊભા થઈ ગયા હતા અને કહેવા લાગ્યા, ભાભી, હું પોતાની પત્ની તરફથી તમારી પાસે માફી માગું છું. મારી પત્નીને માફ કરી દો અને સાથે સાથે મારા બાળકોને પણ, જેમણે તમારી પાસેથી છુપાઈને લગ્ન કર્યા. મારી દીકરી ખુશ હતી, એ જ મારા માટે ખૂબ હતું. મેં અનુરાગભાઈ સાહેબને કહ્યું, હવે જે થયું તે થયું, તમને શરમાવાની કોઈ જરૂર નથી. મેં કાવેરીને માફ કરી દીધી. આ કહીને હું પોતાના ઘરે આવી ગઈ હતી. પણ બીજા દિવસે જે ખબર આવી તેમનાથી મારા પગ તળેથી જમીન ખસી ગઈ હતી. ડિમ્પીએ કહ્યું કે કાવેરીનું મૃત્યુ થઈ ગયું. કાવેરીના મૃત્યુ પર મને ખૂબ અફસોસ થયો હતો. હવે મારી દીકરી પોતાના સસરામાં રહે છે અને ખૂબ ખુશ છે. આવી રીતે મારા પતિનું સ્વપ્ન પણ પૂરું થઈ ગયું હતું અને કાવેરીએ જે કર્યું તેની સજા તેને પણ મળી ગઈ હતી. દોસ્તો, આશા છે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે.